આપણને મળેલ 64 કલાઓમાંથી 8 કલા છે એ આપ કલા એટલે કે પોતાની કલા, ખુદની કલા તરીકે ઓળખવામાં આવે છે. જેમાં રાગ પાગને પરખવું, નાડીને વળી ન્યાય, રાગ પાગને પરખવું, નાડીને વળી ન્યાય, તરવું તાંતરવું ને તસ્કરવું એ 8 આપ કલાએ. રાગ એટલે કે ગાવું, પોતાની ગાયકીની વાત છે, એ પણ એક કલા છે. પાગ, પાઘડી બાંધવી, એ પણ એક કળા છે. પરખવું, એક જ નજરમાં જોતા સામી વ્યક્તિને ઓળખી લેવું, પારખી લેવું, એ પણ એક કલા છે. નાડી પકડતા સાથે જ શરીરમાં રહેલું સાચું દર્દ શોધી કાઢવું, એ પણ એક કળા છે. ન્યાય કરવો, એ પણ એક કળા છે. તરવું તાતરવું ને તસ્કરવું, પાણીમાં તરવું, એ પણ એક કલા છે. તાતરવું એટલે કે વણાટ કામ કરવું, એ પણ એક કોઠાસૂઝની વાત છે, એ પણ એક પોતાની કલા છે. તસ્કરવું એટલે કે ચોરી કરવી, ચૌર્ય કલા તરીકે આપણે ઓળખીએ છીએ, તો એ પણ કલા છે. આ 8 કલાઓમાં કોઈ પણ કલાઓનું અનુકરણ કરવામાં આવતું નથી કે થતું નથી. એ પોતાની આપમેળે એ બહાર આવે છે, આપમેળે ખીલે છે, એને આપ કલા કહેવામાં આવે છે.